દિલ્હીમાં ભાજપના 2 દિવસીય રાષ્ટ્રીય અધિવેશનનો પ્રારંભ થયો છે। રાષ્ટ્રીય અધિવેશનમાં ભાગ લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત મંડપમ પહોંચ્યા। પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ શાલ ઓઢાડીને પીએમ મોદીનું સ્વાગત કર્યું। આ પછી પીએમ મોદીએ વિકાસ યાત્રાનું પ્રદર્શન નિહાળ્યું। રાષ્ટ્રીય અધિવેશનમાં દેશભરમાંથી પાર્ટીના 11,000થી વધુ પદાધિકારીઓ ભાગ લેવા માટે પહોંચ્યા। બેઠકમાં લોકસભા ચૂંટણીમાં જીત માટે રોડ મેપ તૈયાર કરવામાં આવશે। લોકસભા ચૂંટણી પહેલા મધ્યપ્રદેશ કોંગ્રેસને મોટો ઝટકો લાગી શકે છે। પૂર્વ સીએમ અને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ કમલનાથ ભાજપમાં જોડાઈ શકે છે। જોકે હજુ સુધી આ મામલે કોઈ પુષ્ટિ થઈ શકી નથી। ચર્ચા અનુસાર તેઓ સાંસદ દીકરા નકુલનાથ સાથે ભાજપમાં જોડાઈ શકે છે। કમલનાથે તેમના 17 ફેબ્રુઆરી પહેલાના તમામ કાર્યક્રમો પણ રદ કર્યા છે। આ અહેવાલને વેગ ત્યારે મળ્યો જ્યારે તેમના સાંસદ દીકરા નકુલનાથે તેમના એક્સ પ્રોફાઇલ પરથી કોંગ્રેસ હટાવી દીધું। તો બીજી તરફ ચાલી રહેલી અટકળોને લઈને કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહે જવાબ આપ્યો। કહ્યું, મારી કમલનાથ જોડે વાતચીત થઈ છે। તેઓ છિંદવાડામાં છે અને તેઓ એવા વ્યક્તિ છે જેમણે તેમની રાજકીય કારકિર્દી નહેરુ ગાંધી પરિવાર સાથે શરૂ કરી હતી। તમે આવી વ્યક્તિ પાસેથી સોનિયા ગાંધી, ઇન્દિરા ગાંધીના પરિવારને છોડવાની આશા ન રાખી શકો। તેમની તો શરૂઆત જ આ પરિવાર સાથે થઈ છે। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે બીજેપી જે રીતે વિપક્ષી નેતાઓને પોતાના પાર્ટીમાં સામેલ કરી રહી છે એ અંગે તેમણે પીએમ મોદી સાથે વાત કરી। તેમણે પીએમ મોદીને કહ્યું, વિપક્ષના નેતાઓને ડરાવી ધમકાવીને ભાજપમાં સામેલ કરવામાં આવી રહ્યા છે। તેમણે પીએમને પૂછ્યું હતું કે ભાજપ અન્ય કેટલા લોકોને ખોટી રીતે જોડશે। ખડગેએ કહ્યું, પીએમ મને જવાબ આપ્યો કે જો લોકો ભાજપમાં જોડાવા માંગતા હોય તો હું શું કરી શકું। લોકસભા ચૂંટણીને લઈને ભાજપે આંધ્રપ્રદેશની મુખ્ય વિપક્ષી પાર્ટી ટીડીપી સાથે ચૂંટણી ગઠબંધનનો અંતિમ સ્વરૂપ આપી દીધું છે। ભાજપ અને ટીડીપીએ ચૂંટણીને લઈને ડીલ ફાઇનલ કરી લીધી છે। ચર્ચા છે કે આ ત્રણેય પક્ષો વચ્ચે સીટોની વહેંચણીને લઈને ડીલ થઈ છે। ભાજપ આંધ્રપ્રદેશમાં કુલ 6 લોકસભા બેઠકો પર ચૂંટણી લડશે તો ટીડીપી 16 લોકસભા સીટો પર પોતાના ઉમેદવારો ઊભા કરશે। જ્યારે સુપરસ્ટાર પવન કલ્યાણની પાર્ટી જનસેનાને 3 સીટો મળી છે। મહારાષ્ટ્રમાં એનસીપી તૂટ્યા બાદ હવે બારામતી લોકસભા બેઠક પર પણ સમીકરણ બદલાયા છે। રિપોર્ટ અનુસાર અજીત પવારના પત્ની સુનેત્રા પવાર બારામતીથી સુપ્રિયા સુલે સામે ચૂંટણી લડે તેવી શક્યતા છે। અજીત પવારે સંકેત આપ્યા કે સુપ્રિયા સુલે સામે બારામતી બેઠક પરથી તેમના પત્ની સુનેત્રા પવારને ટિકિટ આપી શકે છે। જો આમ થશે તો ભાભી અને નણંદ વચ્ચે હરીફાઈ જોવા મળી શકે છે। રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ઉત્તર પ્રદેશમાં પહોંચી ગઈ છે। યાત્રા બિહાર સરહદને અડીને આવેલા ચંદૌલીથી યુપીમાં પ્રવેશી હતી। ચંદૌલીથી શરૂ થયેલી આ યાત્રા બીજા દિવસે ભદોહી પહોંચશે। જોકે રાહુલ ગાંધીએ આખી રાત ખેતરોમાં વિતાવવી પડશે। કોંગ્રેસે સરકાર પાસેથી કોલેજમાં રાત્રિ રોકાણની પરવાનગી માંગી હતી। જોકે પ્રશાસને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો। કહ્યું, કોલેજમાં 17 અને 18 ફેબ્રુઆરીએ પોલીસ ભરતીની પરીક્ષા યોજાવાની છે। તેમના રહેવા માટે ખેતરોમાં ટેન્ટની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે। ઈડીના વારંવાર સમન્સની અવગણના મુદ્દે સીએમ કેજરીવાલ રાઉઝ એવેન્યુ કોર્ટમાં હાજર થયા। કોર્ટમાં કેજરીવાલે કહ્યું, 16 માર્ચે હું જાતે ઈડી સમક્ષ હાજર થઈશ। સુનાવણી દરમિયાન કેજરીવાલે કહ્યું, બજેટ સત્ર ચાલી રહ્યું છે અને 1 માર્ચ સુધી ચાલશે। ઈડીના જણાવ્યા પ્રમાણે આજની સુનાવણીથી કેજરીવાલને જારી કરાયેલા સમન્સ પર કોઈ અસર નહીં થશે તો ઈડીએ તેમને 19 તારીખે હાજર થવા જણાવ્યું હતું। આ દરમિયાન જો ઈડી કેજરીવાલ સામે કોઈ કડક પગલાં લેવાનું નક્કી કરે તો તે તેમના અધિકાર ક્ષેત્રમાં છે। ઝારખંડમાં ચંપાઈ સરકારના વિસ્તરણ બાદ ફરી રાજકારણ ગરમાયું છે। ચંપાઈ સરકારમાં કોંગ્રેસના 3 જૂના ધારાસભ્યોને સામેલ કરાતા નવા ધારાસભ્યો નારાજ થયા છે અને 1 ડઝન ધારાસભ્યો એકઠા થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું। હાઈકમાન્ડે આ ધારાસભ્યોને વિશ્વાસ અપાવ્યો હતો કે તેમની ભાવનાઓનું ધ્યાન રાખવામાં આવશે અને સરકારમાં તેમને સામેલ કરાશે। નારાજ ધારાસભ્યોનું કહેવું છે કે તેઓ નામ આપવા માટે પહેલ કરશે।